તો રાજુભાઈ કરપડા જે છે એ જે ગામમાંથી સંકલ્પ યાત્રા કાઢે છે અત્યારે 150 ટ્રેક્ટર ને 100 કાર એની કાફલામાં હોય છે. તમે વિચાર કરો. તો એ કઈ એને પાછું બેકગ્રાઉન્ડમાં કોક હોય ને હોય જ. એવડું મોટું સામ્રાજ્ય કોઈ એવા બધા સમૂહિક વ્યક્તિત્વ નથી કે લોકો એની આટલું તો મંત્રીના ઓલા કાફલામાં નથી આવતું અત્યારે. જો સ્વયંભૂ ની વાત આવે તો પછી ગોઠવણ.com તો બધું થઈ જાય, ભરાઈ જાય આખા મેદાન. પણ સ્વયંભૂ જેને કહેવાય, આપણે કેટલાય ફંક્શનમાં જઈએ છીએ, મંત્રીઓની હાજરી હોય છે, પણ એમાં મંત્રીને કારણે લોકો નથી આવતા. ધાર્મિક નેતા કે કાર્યક્રમના અનુસંધાને લોકો આવ્યા હોય છે. મંત્રી એમાં શિરકત કરે ને પોતાની છબી ચમકાવી જાય એ જુદી વાત છે. પણ રાજુ કરપડાની રેલી કિસાન સંકલ્પ યાત્રામાં 150 જેટલા ટ્રેક્ટર ને 100 જેટલી કાર, એનો તો કાફલો હોય જ છે. અને પછી સ્થાનિક લોકો ઉમેરાય એ જુદું. એટલે એની પાછળ 100% એવું મેકેનિઝમ હોય જેને આપણે શાસક પક્ષનું પણ કેવું હોય તો જરાય ખોટું ન પડે. અંદર ખાને ટેકો હોઈ શકે.